અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરમાં અકસ્માતની ઘટના સામે આવી છે। ચોટીલા રાજકોટ હાઈવે પર આપાગીગાના ઓટલા નજીક ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ધડાકાભેર અથડાઈ હતી, જેમાં ઘટના સ્થળે જ એમ્બ્યુલન્સમાં સવાર 3 લોકોના મોત નીપજ્યા છે। ચોટીલાથી દર્દીને રાજકોટ સારવાર અર્થે લઈ જવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન ભયાનક અકસ્માત સર્જાયો હતો। જો કે નસીબની બલિહારી કેવી કહેવાય કે જે દર્દીને સારવાર અર્થે લઈ જવામાં આવી રહ્યો હતો તે દર્દી બચી ગયો અને સાથે રહેલા 3 લોકોના મોત નીપજ્યા છે। મળતી માહિતી મુજબ ગત રાત્રે 10:30 વાગ્યાની આજુબાજુ ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતા કાજલબેન હરીશભાઈ મકવાણા ઉંમર વર્ષ આશરે 35 ચોટીલા રેફરલ હોસ્પિટલે તેમની 18 વર્ષીય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા આવ્યા હતા, ત્યારે તેમના રાજકોટમાં રહેતા બહેન તથા બનેવીને પણ ચોટીલા બોલાવ્યા હતા। ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીને વધારે તકલીફ થતી હોવાથી ડોક્ટરે રાજકોટ હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું। આ સમયે જ સરકારી એમ્બ્યુલન્સ રાજકોટ વર્ધી લઈને ગઈ હોવાથી ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને લઈ જવામાં આવી રહ્યા હતા, જેમાં દર્દી કાજલબેન હરેશભાઈ મકવાણા ઉંમર વર્ષ આશરે 35 રહેવાસી રાજપરા અને સાથે તેમની દીકરી પાયલ હરેશભાઈ મકવાણા ઉંમર વર્ષ 18 રહેવાસી રાજપરા અને તેમના મોટા બેન અને બનેવી તથા પુત્ર સાથે ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ જવા નીકળ્યા હતા। દરમિયાન ચોટીલાથી રાજકોટ તરફ આપાગીગાના ઓટલા નજીક એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા એક સાઈડનો કચડો બોલી ગયો હતો અને સ્થાનિકો 108ને જાણ કરતા જ 108ની મદદથી બધા દર્દીઓને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જ ફરજ પરના ડોક્ટરે ગીતાબેન જયેશભાઈ મિયાત્રાને મૃતોપચાર કર્યા હતા, તેમજ પાયલ હરેશભાઈ મકવાણા અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર વિજય જીવાભાઈ બાવળિયા ઉંમર વર્ષ આશરે 40 રહેવાસી ચોટીલા અને 108 મારફતે રાજકોટ રિફર કરાયા હતા, કે જે બંને રાજકોટ પહોંચતા પહેલા જ મોતને ભેટ્યા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।